આણંદના અડાસ ગામમાં એક મોટી બ્રિજ દુર્ઘટના ટળી। અહીં રેલવે વિભાગ દ્વારા છેલ્લા 15 મહિનાથી નિર્માણ પામી રહેલ બ્રિજનો એક મોટો ભાગ ધરાશયી થયો હતો। બ્રિજના અંદાજે 50 ફૂટથી વધુ લાંબા 3 હેવી ગડરો તૂટી પડતા જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી। સદનસીબે ઘટના સમયે કોઈ મજૂર હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ઘટનાની જાણ થતાં જ પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા। ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી। કમિશનના લીધે તો આજે કમિશન ભ્રષ્ટાચારના લીધે આજે કેટલા લોકોની જોકે જાનહાનિ કરી છે, પરંતુ ભવિષ્યમાં આ ના થાય એ સરકાર ચિંતા કરે અને આ સરકારને ખરેખરમાં આ જોવું જોઈએ અને ક્વોલિટી કંટ્રોલ વાળાને કે થર્ડ ઇન્સ્પેક્શને બી એની એ કરવી જોઈએ, કારણ કે ખરેખરમાં આજે આ બ્રિજ તૂટી પડ્યો છે, હજુ તો રસ્તો ચાલુ નથી થયો। कदाच खरेखर जो चालू थयो होत तो कितनी जानहानि थई होत। अभी एक बार जब तक आंकलन नहीं करूंगा नहीं बता पाऊंगा। हाँ, हमारा वो ट्रैक से रहता था, हम सब बताए थे, लेकिन अपना काम वो ट्रैक वाला है। ये ब्रिज का काम ब्रिज वाले अब ये बड़े ऑफिसर का तो मैं बता नहीं सकता। ये गति शक्ति है जो कि रेलवे का एक पार्ट है, इस तरह है इंजीनियरिंग है, ट्रैफिक है, इस तरह एक गति शक्ति भी एक डिपार्टमेंट है जिसके अंडर में ये सब काम। पण आ एजेंसी नु काम खूब તમારે કેવું કહેવાય કે બેદરકારી ભર્યું કે જેના કારણે આજે આ આવડી મોટી ગટર એ ઉપરથી નીચે ધસી પડીને એના 2 કટકા થઈ ગયા છે। લગભગ આ ગટર 50 ફૂટ જેવી તો હશે જ। સાંજે 7:15ની આસપાસ રેલવેનો એક અંડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રિજ જે હતો તેનો એક પાર્ટ તૂટી ગયા હોવાની માહિતી મળેલ છે। ઘટના સ્થળે આવીને જોતા રેલવેનો જે અંડર કન્સ્ટ્રક્શન પાર્ટ છે એનો એક પેસેજ છે, એનો એક સ્લેબ પાર્ટ છે તે તૂટી ગયો છે। આ પ્રાથમિક રીતે આ બાબતે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી। રેલવેના એન્જિનિયર્સ પાસે સદર બાબતે વિગતવાર અહેવાલ મંગાવેલો છે। આ લોકોની બેદરકારી 100%ની એમને અમે વારંવાર રજૂઆતો કરી છે, વારંવાર બધી રીતે રજૂઆતો કરી છે કે ભાઈ આવડું મોટું ગામ છે, તમે પરેશાની થાય છે, તમે ધ્યાન રાખો, પણ આ લોકોનું કોઈ એવી સેફટીવાળું કે કોઈ જવાબદારીથી નથી કરતા કામ। અહીંયા જે મજૂર કામ કરતો તો તે બધા સેફટી બધું ના 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 નથી। આ લોકો પબ્લિકને પણ હેરાન થઈ ગઈ છે। हाँ नहीं, इसको हम जांच कर लेंगे कि क्या मतलब इसका क्या मतलब रीज़न, देखिए टेक्निकल रीज़न मतलब हो सकता है। ये कौन सी एजेंसी का वर्क था? ये हम आपको बाद में बता सकते हैं। सर, आप एजेंसी के ऊपर कोई कार्यवाही होगी कि नहीं होगी रेलवे की? देखिए, मैंने आपको क्या बताया कि हमारा पहला जो मतलब टारगेट है इस प्रोजेक्ट को मतलब पूरा करना। हम एफिशिएंट मतलब वर्कर्स और एफिशिएंट एजेंसी के साथ में इस कार्य को हम मतलब पूरा करेंगे। આણંદ જિલ્લાના અડાસ ગામે રેલવે બ્રિજ બની રહ્યો હતો અને રેલવે બ્રિજનો એક ભાગ છે તે અચાનક જ ધરાશાયી વચ્ચેથી થઈ જવા પામ્યો છે। આ રેલવે બ્રિજ જે બની રહ્યો હતો તેની જે મોટી ગડરો નાખવામાં આવી હતી એ ગડરો અચાનક જ અત્યારે ધરાશાયી થઈ જવા પામી છે। આપ આ જે દ્રશ્યની અંદર જોવો છો, સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। અડાસ ગામ ખાતેથી એક ટેન્કર પણ અંદર આની અંદર દબાઈ જવા પામી છે અને આ સાથે જ અહીંયા આગળ ઘણા બધા મજૂરો છે તે કામગીરી પણ કરતા હોય છે, પરંતુ કદાચ આજે કોઈ મજૂર નહીં હોય ને સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। પરંતુ આપ આ જે દ્રશ્ય જુઓ છો, આખો જે બ્રિજ છે તેનો એક ભાગ છે તે વચ્ચેથી જ કકડભૂસ્ત થઈ જવા પામ્યો છે અને અહીંયા આગળ એક જર્જરિત ટાંકી પણ આવેલી છે। કદાચ જો બ્રિજના પડવાથી કદાચ ટાંકીને પણ ઇફેક્ટ થઈ શકે તેવી સ્થિતિ હતી, પરંતુ અત્યારે કહી શકાય છે કે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે અને તેની સાથે જ અત્યારે અહીંયા આગળ પ્રાંત અધિકારી ડૉક્ટર મયુર પરમાર પણ અહીંયા આગળ આવી પહોંચ્યા છે અને તમામ ગ્રામજનોને અહીંથી દૂર રહેવા પણ કહેવામાં આવ્યું છે। આગળની તપાસ જ્યારે રેલવેના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે, રેલવેના અધિકારીઓ આવે ત્યારબાદ આગળનો જે વિગતવાર અહેવાલ છે કે કયા કારણે કોની બેદરકારીથી આ બ્રિજનો એક ભાગ છે તે ધરાશયી થવા પામ્યો છે। મનન નિંગુ, TV13 આણંદ।